સાથે ઝી 24 કલાકે વાતચીત કરી આવતીકાલે પરિણામ પહેલા કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે કહ્યું છે કે તેમની જીત થશે। એક્ઝિટ પોલના આંકડા ચોક્કસથી ખોટા પડવાના છે। અગાઉ પણ એક્ઝિટ પોલના આંકડાઓ ખોટા પડેલા છે। મહેસાણા વિધાનસભામાં પણ બહુ સમસ્યાઓ છે। લોકો આવી પરિવર્તન ઈચ્છી રહ્યાની વાત પણ કહ્યું છે કે 1 લાખથી વધુ મતથી તેઓ જીતશે। મહેસાણાની જનતા ખૂબ સમજુ અને શાણી છે અને અહીંયા લોકો સમજી ગયા છે કે મહેસાણામાં જે વિકાસના નામે જે વાતો હતી, જે માનનીય નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ મહેસાણાને સ્માર્ટ સિટી બનાવવાનું સપનું આપી હતી, હજુ સુધી પૂરી થઈ નથી। એટલે આ વખતે મહેસાણાની જનતા નહીં પણ સમગ્ર ગુજરાતની સમગ્ર દેશની જનતા પરેશાન છે। મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, આરોગ્યમાં તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે। સારા આશીર્વાદ સાથે જનતાએ ખૂબ આક્રોશથી મતદાન કરીને રામજી ઠાકોર અહીંયા 1 લાખથી વધુ મતો જીતવાના છે અને આ એક્ઝિટ પોલ એક માનસિક દ્રષ્ટિએ ટોર્ચર કરવા માટેનો એક એક્ઝિટ પોલ છે।